હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયનની એક ફેમસ અને સ્વાદિષ્ટ વાનગી સાંભાર। તો આપણે 1 કપ તુવેરની દાળ લઈશું અને એને સારી રીતે પાણીમાં ધોઈ લઈશું। ધોઈને અડધો કલાક પલાળવા દઈશું। જો તમે ના પલાળ્યું હોય તો તમે ડાયરેક્ટ પણ લઈ શકો છો, પલાળો તો જલ્દી બફાઈ જાય છે। તો આપણે પહેલા પ્રેશર કુકરમાં 3 કપ જેટલું પાણી લઈશું અને થોડી આપણે હળદર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું। અને જે દાળ પલાળી હતી તુવેર દાળ એ એડ કરી દઈશું। પ્રેશર કુકરને બંધ કરીને 3 થી 4 સીટી વગાડી લઈશું અને દાળ સરસ ચડી જવી જોઈએ। મેં વઘાર કરવા માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે અને લીલા મરચાં લીધા છે। હવે આપણે એક તપેલીમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખીશું। રાઈ ફૂટવા લાગે એટલે આપણે હિંગ એડ કરીશું। પછી આપણે મીઠો લીમડો નાખીશું। મીઠો લીમડો નાખીને તરત જ સમારેલી ડુંગળી નાખી દઈશું। ડુંગળીને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળીશું। તમે અમે બીજા તમારા મનપસંદ સબ્જી પણ એડ કરી શકો છો, જેમ કે સરગવો છે, દૂધી છે, રીંગણ છે। ડુંગળી સતળાઈ જાય એટલે આપણે લીલા મરચાં એડ કરીશું અને તમે બીજા તમારા પસંદના શાકભાજી પણ તમે એડ કરી શકો છો અને 2-3 મિનિટ સુધી સાતળીશું। હવે આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। પછી આપણે સમારેલા ટામેટા એડ કરીશું અને ટામેટા નરમ થાય ત્યાં સુધી થવા દઈશું। ટામેટા નરમ થઈ જાય એટલે આપણે મરચું એડ કરીશું। પછી આ સાંભાર મસાલો એડ કરીશું। આ સાંભાર મસાલો હોમમેડ છે। જો તમારે આની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, તો હું તમને રેસીપી શેર કરી આપીશ। પછી આપણે ધાણા જીરું એડ કરીશું। બરાબર આપણે એને મિક્સ કરી લઈશું। મસાલા શાકભાજી સાથે ભળી જાય તે ધ્યાન રાખજો। દાળ આપણી થઈ ગઈ છે। હવે આપણે એને સારી રીતે મેશ કરી લઈશું। અને બાફેલી દાળને આપણે તપેલીમાં એડ કરી દઈશું।
અને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જેવો સાંભાર રાખવા માંગતા હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. જો તમારે પાતળો રાખવો તો તમે પાણી એડ કરીને પાતળો કરી શકો છો. પછી સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે આંબળીનું પાણી એડ કરી દઈશું અને સાંભારને ધીમી આંચ ઉપર આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી બધા મસાલાનો સ્વાદ એકબીજામાં ભળી જાય. લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ, આપણો સાંભાર રેડી છે. આ સાંભારને તમે ઇડલી, ઢોસા, વડા સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો. તે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મિત્રો, આ મારી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો.